नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 विषय रसायन विज्ञान प्रकरण नंबर 10 हाइड्रोकार्बन। आजना विडियो लेक्चर अंदर आपनु हार्दिक स्वागत है। आजनो आपणो पहलो टॉपिक है एरोमेटिकता। यूकेलना नियम अनुसार एरोमेटिक लाक्षणिकता कोण धरावे? तो बेंजीन अने तेना जेवा संयोजनो जो नीचेनी लाक्षणिकताओ धरावता होय तो एरोमेटिकता धरावे छे। कई लाक्षणिकता? एक तो अणुमां समतल्यता होवी जोईए, એટલે કે બંધારણ સમતલ્ય હોવું જોઈએ। જો આ કાર્બનનું સંકરણ sp2, આ કાર્બનનું sp2 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 બધા જ કાર્બનનું સંકરણ sp2 થાય, અહીંયા પણ sp2 જ સંકરણ થાય। જો કાર્બનનું સંકરણ sp2 થતું હોય તો એનો આકાર સમતલ્ય ત્રિકોણ હોય। અહીંયા પાઈ બન છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા બધાનું સંકરણ sp2 થાય છે, એટલે sp2 संकरण धरावता कार्बन नो आकार समतल्य त्रिकोण होय, એટલે समतल्य બંધારણ ધરાવતા હોવો જોઈએ। તો વલયમાં રહે અણુમાં સમતલ્યતા હોવી જોઈએ, તો ત્રણેય બંધારણની અંદર સમતલ્યતા છે। બીજો ગુણધર્મ, વલયમાં રહેલા પાઈ ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વિસ્થાનીકરણ થતું હોવું જોઈએ, એટલે કે પાઈ બંધનું સ્થાનાંતર થવું જોઈએ, એટલે કે સંસ્પંદન થતું હોવું જોઈએ। જો આ પાઈ બંધ અહીંયા આવે તો અહીં સંયોજકતા વધી જશે, આ પાઈ બંધ અહીંયા, આ પાઈ બંધ અહીંયા, એટલે બેન્ઝીનમાં સંસ્પંદન થાય। આમાં શું થાય? આ પાઈ બંધ અહીંયા આવશે તો આ ઇલેક્ટ્રોન છે અહીંયા વહી આવશે, આ પાઈ બંધ અહીંયા વહી આવશે તો અહીંયા વહી આવશે, અહીંથી અહીંયા વહી આવશે, એટલે આમાં સંસ્પંદન થાય અને આમાં પણ સંસ્પંદન થાય, એટલે કે પાઈ ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વિસ્થાનીકરણ એટલે પોતાનું સ્થાન બદલવા જોઈએ, એટલે કે સંસ્પંદન થતું હોવું જોઈએ। આગળ, વલયમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n+2 હોવી જોઈએ। 4n+2 पाई इलेक्ट्रॉन ની હાજરી હોવી જોઈએ। ત્રણ વસ્તુ, બંધારણ સમતલ્ય હોવું જોઈએ, સંસ્પંદન થતું હોવું જોઈએ અને પાઈ ઇલેક્ટ્રોન ની સંખ્યા 4n+2 હોવી જોઈએ। અને હ્યુકેલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। n બરાબર પૂર્ણાંક સંખ્યા છે, શૂન્ય સહિતની પૂર્ણાંક સંખ્યા, શૂન્ય સહિતની પૂર્ણાંક n છે એ ચક્રીય વલયની સંખ્યા બતાવે છે। આ સંયોજન બેન્ઝીન વલય હોવું અનિવાર્ય નથી, બેન્ઝીન વલય હોય એવું જરૂરી નથી। જો અહીં બેન્ઝીન વલય નથી, અહીં બેન્ઝીન વલય નથી, તેમ છતાં એરોમેટિક લાક્ષણિકતા ધરાવે છે। શું કામ? સમતલ્ય બંધારણ છે, હા। સંસ્પંદન થાય છે, હા। હવે 4n+2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ। જો n કેટલા છે? n એટલે ચક્રીય વલયની સંખ્યા, અહીંયા n બરાબર 1 છે તો પાઈ ઇલેક્ટ્રોન કેટલા થાય? પાઈ ઇલેક્ટ્રોન ચેક કરો, અહીંયા 1 મૂકો, 1 વલય છે તો 1 મૂકો તો 4 1 4, 4 ને 2 6, પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 થઈ। અહીંયા ચેક કરો, ગણી લો કેટલા પાઈ બંધ છે? 3 પાઈ બંધ છે, એક બંધમાં 2 ઇલેક્ટ્રોન એટલે 6 ઇલેક્ટ્રોન થઈ ગયા। આ હ્યુકેલના નિયમને અનુસરે છે, માટે એરોમેટિક લાક્ષણિકતા ધરાવે છે। આગળ, આમાં n બરાબર 1 લો અને પાઈ ઇલેક્ટ્રોન કેટલા થઈ ચેક કરી લો। પાઈ ઇલેક્ટ્રોન હવે અહીં 1 મૂકો, 4 1 4, 4 ને 2 6, પાઈ ઇલેક્ટ્રોન 6 થવા જોઈએ। કેટલા થવા જોઈએ? 6। તો 1 2 પાઈ બંધ છે, પાઈ બંધ 2 છે એટલે 4 ઇલેક્ટ્રોન અહીં અને આ પાઈ બંધ બનશે, આ અહીંયા ટ્રાન્સફર થાય ને એટલે આ પાઈ બંધમાં રૂપાંતર થાય। સિંગલ બંધ તો છે, બીજો બંધ છે એટલે પાઈ બંધ જ બનશે, તો પાઈ ઇલેક્ટ્રોન થાય 1 2 3 4 5 અને 6। ઓકે, હ્યુકેલના નિયમને અનુસરે છે, માટે સાયક્લોપેન્ટાડાઇનાઇલ એનાયન નેગેટિવ એટલે એનાયન અને પોઝિટિવ એટલે કેટાયન તરીકે ઓળખાય। આ પણ હ્યુકેલના નિયમ અનુસાર એરોમેટિક લાક્ષણિકતા ધરાવે છે। સૌપ્રથમ આનું નામ લખી, સાયક્લો 1 2 3 4 5 6 અને 7 હેપ્ટા, સાયક્લો હેપ્ટા 1 2 3 વાર ઇન ટ્રાઇનાઇલ, સાયક્લોહેપ્ટા ટ્રાઇનાઇલ પ્લસ ચાર્જ છે તો કેટાયન, માઇનસ ચાર્જ હોય તો એનાયન। હવે હ્યુકેલના નિયમને અનુસરે છે, હા, બધા કાર્બનનું સંકરણ sp2 છે એટલે સમતલ્ય આકાર ધરાવે છે। પાઈ ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ સ્થાનાંતર થાય છે, હા, એ પ્લસ છે ને ઇલેક્ટ્રોનની જરૂર છે તો આ પાઈ બંધ અહીંયા ટ્રાન્સફર થાય તો અહીંયા પ્લસ થશે, આ પાઈ બંધ અહીંયા ટ્રાન્સફર થાય તો અહીંયા પ્લસ થાય, તો આ પાઈ બંધ અહીંયા થાય ટ્રાન્સફર તો અહીંયા પ્લસ થાય, તો આ પાઈ બંધ છે પાછો અહીંયા ટ્રાન્સફર થઈ જાય, એટલે પાઈ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત એટલે પોતાનું સ્થાન બદલે છે, સંસ્પંદન થાય છે।
4n પ્લસ પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા હાજર હોવી જોઈએ. તો n કેટલા છે? n બરાબર એક વલય છે અને પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા, હાલો અહીં 1 મૂકો, 4 × 4 4 ને 2 6 થવી જોઈએ. કેટલી થવી જોઈએ? 6. હાલો કેટલા પાઈબંધ છે? 3. તો એક પાઈબંધમાં 2 ઇલેક્ટ્રોન, તો 3 દુ 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ પ્લસ એટલે ઇલેક્ટ્રોન નથી, અહીં માઇનસ એટલે ઇલેક્ટ્રોન હતા તો એ ગણવાના છે, કારણ કે પાઈબંધ જ બનાવે છે એટલે પાઈ ઇલેક્ટ્રોન જ કહેવાય. અહીંયા યુકેલના નિયમ અનુસાર પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 થવી જોઈએ, 6 થાય છે, તો એ પણ એરોમેટિક લાક્ષણિકતા ધરાવે છે. આગળ પોલીસાયક્લિક એરોમેટિક સંયોજનો. પોલીસાયક્લિક એટલે એક કરતાં વધારે રિંગ હોય. ધારો કે આ એક રિંગ, આ બીજી રિંગ, આનું નામ થાય નેપ્થેલિન. અહીં એક પાઈબંધ મૂકવું, જો અહીં નથી મૂકતો તો અહીં મૂકવાનો છે, અહીં નથી મૂકવું તો અહીં મૂકવાનો છે. એકાંતરે પાઈબંધ હોવો જોઈએ. અહીંયા પાઈબંધ નથી તો અહીંયા આવી ગયો. હાલો આ કાર્બન ઉપર પાઈબંધ છે, હા, તો અહીંયા નથી મૂકવાનો, અહીંયા મૂકી દેવાનો. આ કાર્બન ઉપર પાઈબંધ આવી ગયો, આ કાર્બન ઉપર નથી તો અહીંયા આવી ગયો. આ કાર્બન ઉપર છે, હા, તો એકાંતરે દરેક કાર્બન આગળ પાઈબંધ આવી ગયો. આ કાર્બન ઉપર છે ને આ કાર્બન ઉપર છે, આનું નામ થાય નેપ્થેલિન. શું નામ થાય? નેપ્થેલિન. આગળ ચક્રીય વલયની સંખ્યા કેટલી થઈ? ચક્રીય વલય 1 અને 2, ચક્રીય વલયની સંખ્યા 2 થઈ, તો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય ચેક કરી. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? પહેલા તો ચક્રીય વલય 2 છે તો અહીં 2 મૂકું, 4 દુ 8, 8 ને 2 10. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થવી જોઈએ. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થવી જોઈએ. એક તો સંસ્પંદન થાય છે, હા, કઈ રીતે? આ બંધ અહીંયા ટ્રાન્સફર થાય, 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 આ બંધ અહીંયા ટ્રાન્સફર થાય. બધાનું સંકરણ sp2 છે એટલે સમતલીય આકાર છે. પાઈ ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકૃત એટલે સ્થાનાંતર થાય છે અને યુકેલના નિયમ અનુસાર 10 ઇલેક્ટ્રોન થવા જોઈએ. ચેક કરો પાઈબંધ કેટલા? 1 2 3 4 5. પાઈબંધ 5 છે તો એક બંધમાં 2 ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 10, પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થઈ. યુકેલના નિયમને અનુસરે છે, માટે એરોમેટિક લાક્ષણિકતા ધરાવે છે. આ ટોપિક જીનીટ માટે ખાસ હો, જીનીટ માટે ખાસ ધ્યાન રાખજો. તમને પૂછે એરોમેટિક લાક્ષણિકતા ધરાવે છે કે નહીં. આગળ બીજું બના લો. અહીંયા પાઈબંધ મૂકી દઉં, એકાંતરે થઈ ગયા. હાલો આ કાર્બન ઉપર પાઈબંધ છે ને, તો અહીંયા ન મૂકી શકાય, પાછું અહીંયા મૂકી દઉં અને અહીંયા મૂકી દઉં. તો આ કાર્બન ઉપર છે, અહીંયા છે ને અહીંયા છે. હવે આ કાર્બન ઉપર છે એટલે અહીંયા ન મૂકી શકાય, ના કાંઈ 5 સંયોજકતા થઈ, તો અહીંયા ને અહીંયા મૂકી દઉં. આનું નામ થાય એન્થ્રેસિન. શું નામ થાય? એન્થ્રેસિન. શું નામ થશે? એન્થ્રેસિન. કેટલા વલય છે? 3. n બરાબર 3. તો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ચેક કરી લઈએ. અહીં 3 મૂકો, 4 તેરી 12, 12 ને 2 14. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 14 થવી જોઈએ. સહસ્પંદન ધરાવે છે, સમતલીય બંધારણ છે, કારણ કે બધા કાર્બન પાસે પાઈબંધ છે, તો sp2 સંકરણ થાય તો સમતલીય ત્રિકોણાકાર થાય. 14 ઇલેક્ટ્રોન થવા જોઈએ. ચેક કરો 1 2 3 4 5 6 ને 7. 7 પાઈબંધ છે તો એક બંધમાં 2 એટલે 7 દુ 14 ઇલેક્ટ્રોન. યુકેલના નિયમ અનુસાર એરોમેટિક લાક્ષણિકતા ધરાવે છે. યુકેલના નિયમ અનુસાર એરોમેટિક લાક્ષણિકતા ધરાવે છે. આગળ આના જેવું ત્રીજી રિંગ અહીંયા લખીને એને બદલે હું ઉપર લખું છું. અહીંયા પાઈબંધ મૂકી દઉં, તો અહીંયા એક મૂકવાનો, અહીં નથી મૂકવાનો, અહીં મૂકી દઉં, અહીં નથી મૂકતો, અહીંયા આવી ગયો, અહીં નથી, અહીંયા આવી ગયો. હાલો અહીંયા છે પાઈબંધ, હા, તો અહીં નથી મૂકવાનો, અહીં મૂકી દઉં, અહીં નથી મૂકવાનો, અહીં મૂકી દઉં, અહીં નથી મૂકવાનો, પાછો અહીં આવી ગયો. આ બે એકબીજાના સમઘટકો છે. અણુસૂત્ર સરખા છે પણ બંધારણીય સૂત્ર જુદા છે, એકબીજાના સમઘટકો છે. આનું નામ એન્થ્રેસિન થાય. એક બેન્ઝીનની ઉપર હોય તો એનું નામ ફિનાન્થ્રીન થાય. ફિનાન્થ્રીન.
શું નામ થશે? ફિનાન્થ્રીન. એન કેટલા છે? 1 2 3 ચક્રીય વલયની સંખ્યા. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા, પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 3 4 13 12 ને 2 14 થવા છે. પાઈ ઇલેક્ટ્રોન 14 થવા. 1 2 3 4 5 6 ને 7 પાઈ બંધ છે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા 14. ફિનાન્થ્રી પણ યુકેલના નિયમને અનુસરે છે. એના પછી જો 4 બેન્ઝીન એકબીજા સાથે હોય ને અને નેપ્થેલિન કહેવાય, અને 4 બેન્ઝીન એકબીજા સાથે હોય તો એને નેપ્થાસીન કહેવાય. અહીંયા પાઈ બંધ, અહીંયા પાઈ બંધ, અહીંયા પાઈ બંધ, આને કહેવાય નેપ્થાસીન. n બરાબર 4. ચોકે ચોકે 16 અને 2 18. પાઈ ઇલેક્ટ્રોન 18 થવા જોઈએ. ચેક કરો. 1 2 3 4 5 6 7 8 9 પાઈ બંધ થયા, તો ઇલેક્ટ્રોનની સંખ્યા 9 દુ 18. યુકેલના નિયમને અનુસરે માટે એરોમેટિક લાક્ષણિકતા ધરાવે છે. આગળનો ટોપિક છે બેન્ઝીનની બનાવટ. બેન્ઝીન વ્યાપારી ધોરણે કોલટારમાંથી મેળવવામાં આવે છે. ઔદ્યોગિક ધોરણે, વ્યાપારી ધોરણે શેમાંથી મેળવવામાં આવે? કોલટાર. તો કોલટાર કોને કહે? જો પૃથ્વી પર કોઈ કુદરતી આફત આવે તો વનસ્પતિ અને પ્રાણીઓનું મૃત્યુ થાય, દટાઈ જાય, એના ઉપર માટીના થરને થર જમા થાય, હજારો વર્ષ પછી ઓક્સિજનની ગેરહાજરીમાં એનું કોહવાટ થઈને 3 પદાર્થમાં રૂપાંતર થાય. એક ઘન પદાર્થ, એક પ્રવાહી પદાર્થ અને એક વાયુ પદાર્થ. ઘન પદાર્થ એટલે કોલસો, પ્રવાહી પદાર્થ એટલે પેટ્રોલિયમ અને વાયુ પદાર્થ એટલે કુદરતી ગેસ. 3 પદાર્થ. એક ઘન પદાર્થ એટલે કોલસો કુદરતી છે, બીજું પેટ્રોલિયમ એ પણ કુદરતી છે, અને કુદરતી વાયુ એ પણ કુદરતી છે. એમાં કોલસો છે ને, કોલસો આ બધા હાઇડ્રોકાર્બન જ છે, કાર્બન અને હાઇડ્રોજનના બનેલા સંયોજનો જ છે. એમાંથી કોલસાનું જો વિચ્છેદક નિસ્યંદન કરવામાં આવે તો પાછા 3 પદાર્થ મળે, ઘન, પ્રવાહી ને વાયુ. તમે ધોરણ 9 અથવા 10 ની અંદર ભણી ગયા છો. કોલસાનું જો વિચ્છેદક નિસ્યંદન કરવામાં આવે તો 3 પદાર્થ મળે, ઘન, પ્રવાહી ને વાયુ. એમાં ઘન એટલે કોક, કોક એટલે કાર્બન, પછી એમાં હાઇડ્રોજન હોતો નથી. પ્રવાહી પદાર્થ એટલે કોલટાર, અને કોલટારમાંથી બેન્ઝીન સૌપ્રથમ મેળવવામાં આવેલું હતું. કોલટારમાંથી પ્રવાહી પદાર્થ, ઘન પદાર્થ એટલે કોક એટલે કોલસો, માત્ર એમાં કાર્બન જ હોય. પ્રવાહી પદાર્થ એટલે કોલટાર, એમાં એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય બેન્ઝીન જેવા, એમાંથી બેન્ઝીન મેળવવામાં આવે. અને કોલ ગેસ એ એલિફેટિક હાઇડ્રોકાર્બન હોય. કોલ ગેસની અંદર એલિફેટિક હાઇડ્રો એટલે કે બેન્ઝીન રિંગ હોતી નથી. યુકેલના નિયમનું પાલન થતું નથી. તો સૌપ્રથમ કોલટારમાંથી મેળવવામાં આવે. પ્રયોગશાળાની અંદર ઇથાઇનનું ચક્રીય પોલિમરાઇઝેશન કરવાથી મળે. ચક્રીય પોલિમરાઇઝેશન કોનું? ઇથાઇનનું. ઇથાઇન સી ટ્રિપલ બંધ સી, સી ટ્રિપલ બંધ સી, આ સી એચ ટ્રિપલ બંધ સી એચ, સી એચ, સી એચ, એચ અને એચ ઇથાઇન છે. અથવા તો જો તમારે આ રીતે ન લખવું હોય તો, અથવા આ રીતે લખો 3 મોલ સી એચ ટ્રિપલ બંધ સી એચ ઇથાઇન. ધ્યાન રાખજો, આ અને આ બે સરખું જ છે. એની રક્ત તપ્ત લોખંડની ટ્યુબ, રક્ત તપ્ત એફીની ટ્યુબ 873 કેલ્વિન તાપમાન, એટલે કે 873 કેલ્વિન તાપમાને લોખંડની ટ્યુબમાંથી તમે જો ઇથાઇનને પસાર કરશો, જો ઇથાઇનને પસાર કરશો, 873 રક્ત તપ્ત થઈ જાય લાલ ચોળ, જે ઉદ્દીપક તરીકેનું કાર્ય કરે. તો આ પાઈ બંધ અહીંયા ટ્રાન્સફર થશે, આ પાઈ બંધ અહીંયા ટ્રાન્સફર થશે સિંગલ બંધમાં, અને આ પાઈ બંધ અહીંયા ટ્રાન્સફર થશે સિંગલ બંધમાં. તો આવું થશે. જો અહીં ધ્યાન રાખજો, આ સી એચ અહીં ટ્રિપલ બંધ હતા ને, તો ડબલ બંધ. આ સી એચ અહીં એકઈ બંધ નહોતો, તો આ બંધ અહીં ટ્રાન્સફર થયો એટલે સિંગલ બંધ.
અહીંયા CH, અહીં ટ્રિપલ બંધ હતા તો ડબલ બંધ, CH, અહીં એકય બંધ નહોતો પણ આ બંધ અહીં ટ્રાન્સફર થયું એટલે સિંગલ બંધ, આ CH, અહીં ટ્રિપલ બંધ હતા તો ડબલ બંધ, CH, અને આ પાઈ બંધ અહીંયા ટ્રાન્સફર થયું એટલે સિંગલ બંધ. આને કહેવાય બેન્ઝીન. અને શું કહેવાય? બેન્ઝીન. જો આ એકાંતરે પાઈ બંધ બેન્ઝીનની અંદર 6 કાર્બન ને 6 હાઇડ્રોજન હોય, એકાંતરે 3. તમને પૂછે બેન્ઝીનની અંદર સિગ્મા બંધ કેટલા હોય, તો યાદ રાખો એક સિગ્મા બંધ 2 3 4 5 6 કાર્બન કાર્બન અને કાર્બન હાઇડ્રોજન પણ સિંગલ બંધ હોય, સિગ્મા હોય. એટલે બેન્ઝીનની અંદર સિગ્મા બંધની સંખ્યા 12 હોય. કેટલી હોય? 12. તમે આ રીતે લખશો તો એ વાંધો નહીં, અથવા તો એવી પ્રક્રિયા છે રક્ત તપ્ત એફી ની ટ્યુબ, એટલે કે લાલ ચોળ ગરમ 873 કેલ્વિન તાપમાને તમે ગરમ કરશો ને લાલ ચોળ જ થઈ જશે. એ ઉદ્દીપક તરીકે કામ કરે. આ 3 મોલ ઇથાઇન ને એમાંથી પસાર કરશો ને તો આમાં રૂપાંતર થાય. આ રીતે લખી શકો, અથવા તો આ રીતે પણ લખી શકો. આ રાઉન્ડ શું બતાવે છે? 3 પાઈ બંધ છે અને સતત અને ત્વરિત, ધ્યાન રાખજો, સતત અને ત્વરિત. સતત એટલે કાયમી માટે, ત્વરિત એટલે ઝડપથી એકબીજામાં રૂપાંતર થયા રાખે છે. તો આનું નામ બેન્ઝીન થાય. શું નામ થાય? બેન્ઝીન. આ લખો અથવા આ લખો અથવા આ લખો, બધું એક ને એક જ છે. આ પ્રક્રિયા લખો અથવા આ પ્રક્રિયા લખો, બધું એક ને એક જ છે. આમાં પૂછે તમને પાઈ બંધ કેટલા, તો 3. હાઇડ્રોજન કેટલા છે? તો આ 1 2 3 4 5 6 હાઇડ્રોજન છે, કારણ કે 4 બંધ થવો જોઈએ. 1 2 3 છે તો એક ઘટે તો એક હાઇડ્રોજન મૂકો, 1 2 3 એક ઘટે તો બેન્ઝીનના દરેક કાર્બન ઉપર એક એક હાઇડ્રોજન હોય. પાઈ બંધ 3. સિગ્મા બંધ કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ 6 છે અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે 6 સિગ્મા બંધ છે, એટલે ટોટલ સિગ્મા બંધની સંખ્યા 12 છે. ધ્યાન રાખજો. આગળ આ શું બતાવે છે? આ પાઈ બંધ અહીંયા ટ્રાન્સફર થતો હોય, અહીંયા ટ્રાન્સફર થતો હોય, અહીંયા ટ્રાન્સફર થતો હોય, એ પાછો અહીંયા થાય. વારંવાર સતત અને ત્વરિત એકબીજામાં પુનરાવર્તન થાય છે, માટે એને રાઉન્ડ એટલે ફરતો છે. 3 પાઈ બંધ અને 6 પાઈ ઇલેક્ટ્રોન સતત અને અવિરતપણે ફેરા રાખે છે, અને બેન્ઝીનનું સંસ્પંદન કહેવાય. શું કહેવાય? સંસ્પંદન. આગળ બીજી બેન્ઝીનની બનાવટ છે એરોમેટિક કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષાર. એરોમેટિક કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારનું ડીકાર્બોક્સિલેશન. ડીકાર્બોક્સિલેશન એટલે CO2 નો અણુ દૂર. ડીકાર્બોક્સિલેશન એટલે શું થાય? CO2 નો અણુ દૂર કરવાનો છે. બેન્ઝીન રિંગ COOH, એટલાને કહેવાય બેન્ઝોઇક એસિડ. શું કહેવાય? બેન્ઝોઇક. કાર્બોક્સિલિક એસિડ છે એટલે પ્રત્યય તરીકે ઓઇક એસિડ લાગે છે. હવે આ એસ્ટર બની ગયો, અહીંથી H દૂર કરી નાખો ને એસ્ટર બની ગયો, તો એસ્ટરને પ્રત્યય તરીકે લાગે OH. એસ્ટરને પ્રત્યય તરીકે શું લાગે? OH. તો એટલાને કહેવાય બેન્ઝોએટ અને એટલાને કહેવાય સોડિયમ બેન્ઝોએટ. આને કહેવાય કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર. સોડિયમ બેન્ઝોએટ. સોડિયમ બેન્ઝોએટ આને કહેવાય કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર. એની સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરવાની છે. કોની સાથે? સોડા લાઇમ. કોને કહેવાય સોડા લાઇમ? NaOH પ્લસ CO, એના મિશ્રણને ગરમ કરવાનું. NaOH પ્લસ CO ના મિશ્રણને શું કહેવાય? સોડા લાઇમ. તો અહીંથી આ છૂટું પડી જશે. Na અને Na એટલે Na2 આ COO અને આ O CO3 Na2CO3 છૂટું પડી ગયું, અને આ H છે ને અહીંયા જોડાઈ ગયો. H છે અહીંયા જોડાઈ ગયો. પેલા જે આ ક્રિયાશીલ સમૂહ હોય અહીંયા હાઇડ્રોજન હોતો નથી, પણ હવે અહીંયા હાઇડ્રોજન આવી ગયો. નો દર્શાવું તો પણ અહીંયા હાઇડ્રોજન હોય, નો દર્શાવું તો પણ અહીંયા હાઇડ્રોજન હોય. આનું નામ શું થયું? બેન્ઝીન. અહીં સોડિયમ બેન્ઝોએટમાંથી CO2 નો અણુ દૂર થતો હોવાને કારણે આ પ્રક્રિયાને ડીકાર્બોક્સિલેશન કહેવાય. CO2 નો અણુ દૂર થતો હોવાને કારણે, આમાંથી જો CO અને O એટલે CO2 નો અણુ દૂર થતો હોવાને કારણે ડીકાર્બોક્સિલેશન કહેવાય. કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર, સોડિયમ બેન્ઝોએટ, સોડા લાઇમ એટલે NaOH અને CO ગરમ કરવાથી Na2CO3 સ્વરૂપે છૂટો પડશે. H અહીંયા જોડાઈ જશે. પહેલા અહીંયા હાઇડ્રોજન ન હોય, હવે હોય. નો દર્શાવતો તો પણ અહીંયા હાઇડ્રોજન હોય. બેન્ઝીન વળી ગયું. પણ
આમાં જેટલા કાર્બન હોય ને એના કરતાં એક કાર્બન ઓછો હોય. આમાં 6 છે ઓલરેડી અને એક આ 7, તો આની અંદર કેટલા છે? 6. એક કાર્બન ઘટે છે. ક્યાં સ્વરૂપે દૂર થાય છે? CO2 સ્વરૂપે. CO2 સ્વરૂપે દૂર થતો હોવાને કારણે એને ડીકાર્બોક્સિલેશન કહેવાય. બેન્ઝોઇક એસિડના સોડિયમ ક્ષારને સોડા લાઇમ સાથે ગરમ કરતા CO2 નો એક અણુ દૂર થાય છે અને એક કાર્બન ઓછો ધરાવતી નિપજ શું મળે છે? બેન્ઝીન. આ પ્રક્રિયામાં CO2 નો અણુ દૂર થતો હોવાને કારણે એને ડીકાર્બોક્સિલેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ ફિનોલના રિડક્શનથી અથવા ડીઓક્સિજનેશન ડીઓક્સિડેશન કહી શકાય. ફિનોલ પેલા તો એ મને કહ્યું, હાલો આમાં કાર્બન કેટલા છે? આની અંદર કાર્બન છે 6, હાઇડ્રોજન કેટલા છે? તો 12. એનું નામ સાયક્લોહેક્સેન થાય, કારણ કે અહીં પાઈ બંધ નથી તો અહીં 2 બંધો જ છે, તો અહીં 2 હાઇડ્રોજન હોય, 2 12 હાઇડ્રોજન છે. પણ હવે આનું નામ બેન્ઝીન થઈ ગયું. શું થઈ ગયું? બેન્ઝીન. અહીં કેટલા હાઇડ્રોજન હોય? 1. હવે અહીં OH મૂકી દઉં. બેન્ઝીનમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH દ્વારા કરું તો આને ફિનોલ કહેવાય. શું કહેવાય? ફિનોલ. શું કહેવાય? ફિનોલ. બેન્ઝીનમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH દ્વારા કરું તો એને ફિનોલ કહેવાય. તો ફિનોલનું બંધારણ થયું. હવે ધ્યાન રાખજો, હવે અહીંયા હાઇડ્રોજન હોતો નથી. પેલા 6 હાઇડ્રોજન હતા, પણ હાઇડ્રોજન દૂર કરીને OH મૂક્યો તો હવે પણ 6 જ છે. અહીંયા નથી પણ અહીંયા છે. અહીં 1 હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન, 3 હાઇડ્રોજન, 4 હાઇડ્રોજન, 5 હાઇડ્રોજન, અહીં ન હોય અને આ 6. બેન્ઝીન ઉપર એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH દ્વારા કરું તો ફિનોલ કહેવાય. ફિનોલ એની પ્રક્રિયા ઝીંક રજ સાથે કરવાની છે. ZN રજ એટલે કે ઝીંક પાવડર સાથે. ઝીંક પાવડર, ઝીંક રજ, ZN પાવડર સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઝીંક છે એ ઓક્સિજનને લઈ લેશે. ઝીંક છે ઓક્સિજનને લઈ લેશે. આમાંથી ઓક્સિજન દૂર થયો એટલે ડીઓક્સિજનેશન કહી શકાય. અને ઓક્સિજન દૂર થવાની ક્રિયાને રિડક્શન પણ કહેવાય. ઓક્સિજન દૂર થવાની ક્રિયાને રિડક્શન કહેવાય. હાઇડ્રોજન તો અહીંયા ઉમેરાઈ જાય. હાઇડ્રોજન અહીંયા ઉમેરાઈ જશે. આ H, આ 3 પાઈબંધ છે. અહીંયા રાઉન્ડ કર્યો છે તો એ 3 પાઈબંધ જ બતાવે છે. ડેલ્ટા ગરમ કરવાનું છે, આનું નામ થાય બેન્ઝીન. તો આ રીતે બેન્ઝીન મેળવી શકાય. અહીં ઓક્સિજન દૂર થયો છે અને ઓક્સિજન દૂર થવાની ક્રિયાને શું કહે? રિડક્શન. 3 રીતે બનાવી શકાય. એક કોલ્ટારમાંથી પ્રયોગશાળાની અંદર ઇથાઇનનું ચક્રીય પોલિમરાઇઝેશન, એરોમેટિક હાઇડ્રોકાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારની ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા દ્વારા અને ફિનોલના રિડક્શનથી બેન્ઝીન મેળવી શકાય. ખૂબ જ અગત્યની છે, ધ્યાન રાખજો. કોયડા નંબર 13.14. ઇથેનોઇક એસિડને બેન્ઝીનમાં કેવી રીતે રૂપાંતર કરશો? તો પહેલાનું અને છેલ્લાનું બંધારણ ખબર હોવી જોઈએ. CH3COOH એનું રૂપાંતર બેન્ઝીનમાં કરવું છે. એનું રૂપાંતર શેમાં કરવું છે? બેન્ઝીનમાં. તો એટલું યાદ રાખો, બેન્ઝીન આપણે એક તો ફિનોલમાંથી બનાવી શકાય. જો આમાંથી ફિનોલ બની જતો હોય તો મેળ આવે. આગળ સોડિયમ બેન્ઝોએટમાંથી બનાવી શકાય, પણ આમાંથી સોડિયમ બેન્ઝોએટ બનવાની શક્યતા ખૂબ જ ઓછી છે. પણ આલ્કાઇન બનાવી શકાય. આલ્કાઇનમાંથી ચક્રીય તમે પોલિમરાઇઝેશન કરો તો બેન્ઝીન મળી જાય. તો આમાંથી પહેલા તો CO2 ને હટાવવો છે અને CO2 ને હટાવવા માટેની પ્રક્રિયાને ડીકાર્બોક્સિલેશન કહેવાય. એનો અહીં ધ્યાન આપજો. CH3COOH આનું નામ થાય ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ એની સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરું. NaOH પ્લસ CaO ડેલ્ટા સોડા લાઇમ. તો સૌ પ્રથમ આવું થશે. અહીંથી H અને અહીંથી OH છૂટું શું પડશે? H2O અને સોડિયમ અહીંયા જોડાશે એટલે આવું થાય CA3COONA. આને કહેવાય ઇથેનોઇક એસિડ. એટલાને એસ્ટર બની ગયું તો OH લાગે 1 અને 2 ઇથેનોએટ, સોડિયમ ઇથેનોએટ, સોડિયમ ઇથેનોએટ. એ સોડિયમ ઇથેનોએટની ફરી પાછી સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરું. NaOH પ્લસ CaO ડેલ્ટા. તો અહીંથી આ છૂટું પડી જાય, ધ્યાન રાખજો છોકરાઓ. Na અને Na Na2
COO અને O CO3 Na2CO3 અને આ H છે ને અહીંયા જોડી દઉં એટલે CH4 થઈ ગયું. CH4 નાનું નામ થાય મિથેન. આ સ્ટેપ શું થયું? CO2 નો અણુ દૂર થતો હોવાને કારણે ડીકાર્બોક્સિલેશન થયું. હવે ક્લોરિનેશન કરવું છે. Cl2 ક્લોરિનેશન, સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન. તો અહીંથી એક H અને અહીંથી એક Cl છૂટું શું પડે? HCl. આ ક્લોરીનને તમે અહીંયા જોડી દો તો આવું થાય CH3 અને Cl. CH3Cl. આનું નામ થાય ક્લોરોમિથેન. શું નામ થશે? ક્લોરોમિથેન. આગળ હવે વુડ્સ પ્રક્રિયા કરવી છે. વુડ્સ પ્રક્રિયા, તો વુડ્સ પ્રક્રિયા કરવી તો સોડિયમ અને શુષ્ક ઇથરની જરૂર પડશે. સોડિયમ અને શુષ્ક ઇથરની જરૂર પડશે, પરંતુ આ 2 મોલ જોઈએ તો હજી એક મોલ હું ઉમેરી દઉં. CH3Cl. આ 2 મોલ તો અહીંથી આવું છૂટું પડશે 2 Cl 2 Na છૂટું શું પડે? 2 મોલ NaCl. 2 મોલ NaCl. અને આ CH3 ના CH3 ભાગીદારી કરે તો આવું બને CH3CH3. આનું નામ થાય ઇથેન. શું નામ થશે? ઇથેન. આગળ ફરી પાછું ક્લોરિનેશન કરી. ફરી પાછું શું કરવું છે? ક્લોરિનેશન. Cl2 ની હાજરીમાં સૂર્યપ્રકાશ આપવાનો છે. હવે અહીંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરું કે અહીંથી કરું કાંઈ ફેર પડતો નથી, કારણ કે બંને CH3 છે. તો અહીંથી H અને અહીંથી Cl છૂટું શું પડે? HCl. હવે અહીંયા હાઇડ્રોજન દૂર થયો ને, એક ક્લોરીન જોડી ગયો એટલે આવું બને CH3 CH2 અને Cl. આનું નામ થાય ક્લોરોઇથેન. શું નામ થાય? ક્લોરોઇથેન. આગળ એની પ્રક્રિયા છે આલ્કોહોલીય KOH સાથે કરવાની છે. કોની સાથે? આલ્કોહોલીય KOH સાથે. હાલો આ રીતે લખું છું. આલ્કોહોલીય KOH એટલે વિલોપન પ્રક્રિયા થશે. કઈ પ્રક્રિયા થશે? વિલોપન. ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો આલ્ફા, બાજુના કાર્બન ને બીટા. આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય. અહીંથી K, અહીંથી Cl છૂટું શું પડે? KCl. અહીંથી OH અને અહીંથી H2O. તો અહીંથી એક હાઇડ્રોજન દૂર થઈ ગયો તો અહીંયા CH2 બની ગયું. અહીંથી Cl દૂર થઈ ગયો તો અહીં CH2 બની ગયું. અહીં સંયોજકતા બેની પૂરી કરવા માટે ડબલ બંધ મૂકવું. આનું નામ થાય ઇથેન. શું નામ થશે? ઇથેન. એની પ્રક્રિયા હું Br2 સાથે કરું. યોગશીલ પ્રક્રિયા. Br2 યોગશીલ. યોગશીલ એટલે પાઇબંધ તૂટીને આખો અણુ ઉમેરાઈ જશે. આ પાઇબંધ તૂટશે, એક Br અહીંયા ઉમેરાશે અને એક Br અહીંયા ઉમેરાશે તો વિસિનલ ડાયહેલાઇડ મળશે. એક Br અહીંયા અને એક Br અહીંયા. પાંચ પાસેના કાર્બન ઉપર 2 સમાન હેલોજન તો વિસિનલ ડાયહેલાઇડ. નામ થાય 1,2-ડાયબ્રોમોઇથેન. શું નામ થશે? 1,2-ડાયબ્રોમોઇથેન. હવે આગળ આ 1,2-ડાયબ્રોમોઇથેન ની પાછી વિલોપન પ્રક્રિયા કરવાની છે. વિલોપન. આલ્કોહોલ KOH. તો અહીંથી K+, અહીંથી Br-, KBr, અહીંથી OH અને બાજુના કાર્બન ઉપરથી H તો H2O. તો આ બંને વચ્ચે ડબલ બંધ થઈ જાય. અહીંથી શું દૂર થયું? Br. તો વધ્યું CH2 સિંગલ બંધ. CH અહીંથી એક હાઇડ્રોજન દૂર થઈ ગયો તો એક વધ્યો અને Br. આની સંયોજકતા પૂરી કરવા માટે ડબલ બંધ. વિનાઇલ બ્રોમાઇડ. શું નામ થાય? વિનાઇલ બ્રોમાઇડ. એ વિનાઇલ બ્રોમાઇડની કોની સાથે પ્રક્રિયા કરવામાં આવી? એ વિનાઇલ બ્રોમાઇડની સોડામાઇડ. કોની સાથે પ્રક્રિયા કરું? સોડામાઇડ. NaNH2 સાથે પ્રક્રિયા કરવું. આ પ્લસ અને આ માઇનસ. સોડામાઇડ સાથે. તો અહીંયા Br- ને Na પ્લસ છૂટું શું પડે? શું છૂટું પડશે? NaBr. આગળ અહીંયા NH2- અને H+.
NH2 માં H નો ઉમેરો એટલે છૂટું શું પડશે? Na3 એમોનિયા છૂટું પડશે. તો એક અહીંયા સંયોજકતા ખાલી પડી, એક અહીંયા પડી, તો CH ડબલ બંધ CH આ બેની સંયોજકતા પૂરી કરવા માટે ડબલ બંધ મૂકવું, આનું નામ થાય ઇથાઇન. હવે એનું ચક્રીય પોલિમરાઇઝેશન, આપણે ઇથાઇન માંથી આપણે પોલિમર બનાવટ આવી ગઈ છે, બેન્ઝીનની બનાવટ. ચક્રીય પોલિમરાઇઝેશન શું આવે? રક્ત તપ્ત એફી 873 કેલ્વિન તાપમાન. પણ ધ્યાન રાખો, ઇથાઇન આપણે 3 મોલ જોશે, આપણે અગર 1 મોલ છે તો વધારાના +2 મોલ ઇથાઇન લખી નાખું તો 2 મોલ આ ને 1 મોલ આ, 3 મોલ શેમાં કન્વર્ટ થાય? બેન્ઝીનમાં કન્વર્ટ થશે. આ બેન્ઝીન મળી ગયું. શેમાંથી મેળવ્યું? ઇથેનોઇક એસિડમાંથી બેન્ઝીન આ રીતે મેળવી શકાય. ઇથેનોલની સૌપ્રથમ સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરો તો ઇથેનોઇક એસિડનો સોડિયમ ક્ષાર, સોડિયમ ઇથેનોઇટ અથવા સોડિયમ એસિટેટ મળે. એની ફરી પાછી સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરો તો એક ઓછા કાર્બન ધરાવતો આલ્કેન મિથેન મળે. એનું ક્લોરિનેશન કરો તો ક્લોરોમિથેન મળે. ક્લોરોમિથેનની આ પ્રક્રિયાને વુડ્સ પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? વુડ્સ. વુડ્સ પ્રક્રિયા કરવામાં આવે તો ડબલ કાર્બન ધરાવતો આલ્કેન મળે. ફરી પાછું ક્લોરિનેશન કરો તો ક્લોરોઇથેન મળશે. વિલોપન કરશો તો પાઇબંધ આવશે. યોગશીલ કરો તો પાઇબંધનો ઘટાડો થશે અને પાછી વિલોપન કરશો તો પાછો પાઇબંધ ઉમેરાશે અને પછી સોડા માઇડ સાથે પ્રક્રિયા. જો ધ્યાન રાખજો, આ સોડા લાઇમ છે, NaOH + CaO અને NaNH2 ને સોડા માઇડ કહેવાય. શું કહેવાય? સોડા માઇડ. એ પ્રબળ ગેજ છે. એની હાજરીમાં પ્રક્રિયા કરો તો ઇથાઇન, અને ઇથાઇનના 3 અણુનું ચક્રીય પોલિમરાઇઝેશન કરવામાં આવે. એક છે તો વધારાના 2 લીધા. ચક્રીય પોલિમરાઇઝેશન કરતા રક્ત તપ્ત એફીની ટ્યુબ 873 કેલ્વિન તાપમાને એફીની ટ્યુબને ગરમ કરો તો તમને શું મળશે? બેન્ઝીન. અસ્તુ.